સૌથી પહેલાં તો ગઈકાલે ધોરણ 12 સાયન્સ અને દરેક સ્ટ્રીમનું રિઝલ્ટ આવ્યું હતું. ગુજરાત રાજ્યની બોર્ડની વાત કરીએ તો ખાસ, અને આજે પણ ધોરણ 10 નું રિઝલ્ટ આવ્યું છે. ઘણા બધા સગા સંબંધીઓ, રિલેટિવ્સ કે કોઈ પણ માતા પિતા હોય, છોકરાઓના, વિદ્યાર્થીઓના માતા પિતા, બસ એક બે વાત જ હું કહેવા માગીશ. પહેલું કે તમારો દીકરો કે દીકરી 55% લાવ્યું હોય કે 60% લાવ્યું હોય કે 70% લાવ્યું હોય, એનું કમ્પેરિઝન 90% કે 95% વાળા સાથે ના કરો, ખાસ તો 10મા વાળા માટે. કારણ કે દરેક વિદ્યાર્થીઓનું સમજણ શક્તિ, દરેકનો કેચઅપ પાવર અલગ હોય છે. એમાં તમે કમ્પેરિઝન કરો કે જો આ ફલાણો એટલા લાવ્યો, આ ફલાણી એટલા લાવ્યો, તો એ વસ્તુ યોગ્ય નથી. હવે એ મા બાપ કેટલું ભણેલા છે એના ઉપર પણ ઘણું બધું ડિપેન્ડન્ટ છે. કારણ કે દરેક જે ભણેલો વ્યક્તિ છે, કોલેજ પાસ આઉટ, એની વિચારશક્તિ એક અલગ લેવલની હોય છે, અને જેમનું ભણતર એટલું નથી એ એક અમુક હદથી વધારે વિચારી નથી શકતા જ્યારે ભણતરની વાત આવે તો. એટલે જ તે તમારે તમારા બાળકોને ટકાવારી ઉપર ખાલી એનું મૂલ્યાંકન કરવા કરતાં એના સ્કિલ સેટ કેવા છે એની ઉપર એનું મૂલ્યાંકન કરતાં શીખો. અને આ ઉંમર એવી છે 14 થી 17 વર્ષની, કે વધુને વધુ તમારા બાળકને સમય આપો, તો તમે વધુ એને જાણશો અને એક બોન્ડ બનશે તમારો. અને જો તમે તમારા કમાવામાં અને તમારી પોતાની લાઈફમાં જ બિઝી હશે દરેક માતા પિતા, તો પછી તમારું બાળક ધીરે ધીરે તમારાથી જ દૂર થતું જશે. એટલે દરેક માતા પિતાએ અત્યારનો સમય જ્યારે મોબાઈલ યુગ છે, આજના કિશોરો મોબાઈલની લતને લીધે ઘણી બધી કુટેવો પણ એમને આવે છે, તો ખૂબ જ સાચવવાની જરૂર છે. અને જેમને ઓછા ટકા આવ્યા છે એમનું પણ જીવન કાંઈ સમાપ્ત નથી થયું. બહુ બધા ઓપ્શન્સ છે. અત્યારે એઆઈના યુગમાં આઈટીઆઈ કરવી એ પણ બહુ સારામાં સારો ઓપ્શન છે. કદાચ સમાજમાં ઘણા લોકોને એમ થાય કે આઈટીઆઈ શું છે, પણ તમે ઘણાને ખબર નહીં હોય કે ફોરેનમાં આઈટીઆઈ કરેલ વ્યક્તિઓ પણ એન્જિનિયર જેટલું કમાય છે. એટલે બસ આટલી જ વાત કહેવી હતી. અને સાંભળવા બદલ આભાર. અને જો યોગ્ય લાગે તો વધુને વધુ લોકોને આ વિડીયો મોકલો. થોડી જનતા જાગૃત થાય, થોડા વાલીઓ જાગૃત થાય, એવો જ એક પ્રયત્ન છે.